સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટથી સમાચાર, વધુમાં વધુ મતદાન માટે કલાકારોએ કસી કમર। તો ચિત્રકારો દ્વારા મતદાન જાગૃતિ માટે ચિત્રો દોરવામાં આવ્યા। બીજી તરફ બહુમાળી ભવન ચોક ખાતે મતદાન જાગૃતિને લગતા ચિત્રો દોરવામાં આવ્યા છે। ચિત્રનગરીના કલાકારો દ્વારા ચિત્રો દોરવામાં આવ્યા છે। મતદાન જાગૃતતા માટે ચિત્રો દોરાયા છે। આ અનોખી પહેલ જોવા મળી। તો રાજકોટમાં વધુમાં વધુ મતદાન માટે કલાકારોએ કસી કમર। તો બહુમાળી બિલ્ડિંગમાં ચિત્રો દોરવામાં આવ્યા છે। ચિત્રકારો દ્વારા મતદાન જાગૃતિના ચિત્રો દોરવામાં આવ્યા। બહુમાળી ભવન ચોક ખાતે મતદાન જાગૃતિને લગતા ચિત્રો દોરવામાં આવ્યા છે। ચિત્રનગરીના કલાકારો દ્વારા આ ચિત્રો દોરવામાં આવ્યા છે। તો મતદાન જાગૃતતા માટે ચિત્રો દોરાયા છે। તો વધુમાં વધુ મતદાન માટે કલાકારોએ કસી કમર। સમાચાર રાજકોટથી પ્રાપ્ત થયા છે। ચિત્રકારો દ્વારા બહુમાળી ભવન ચોક ખાતે મતદાન જાગૃતિને લગતા ચિત્રો દોરવામાં આવ્યા છે। તો ચિત્રનગરીના કલાકારો દ્વારા ચિત્રો દોરવામાં આવ્યા। મતદાન જાગૃતતા માટે આ ચિત્રો દોરવામાં આવ્યા છે। આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે। તો આ અનોખી પહેલ જોવા મળી છે। વધુમાં વધુ મતદાન માટે કલાકારો દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું। ચિત્રકારો દ્વારા મતદાન જાગૃતિ માટે ચિત્રો દોરવામાં આવ્યા। તો બહુમાળી ભવન ચોક ખાતે મતદાન જાગૃતિને લગતા ચિત્રો દોરવામાં આવ્યા છે। ચિત્રનગરીના કલાકારો દ્વારા ચિત્રો દોરવામાં આવ્યા। તો બીજી તરફ મતદાન જાગૃતતા માટે આ ચિત્રો દોરવામાં આવ્યા છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે કલાકારો દ્વારા અનોખી પહેલ જોવા મળી છે। ચિત્રો દોરવામાં આવ્યા છે। મતદાન જાગૃતિના ચિત્રો દોરવામાં આવ્યા। બહુમાળી ભવન ચોક ખાતે મતદાન જાગૃતિને લગતા ચિત્રો દોરવામાં આવ્યા છે। ચિત્રનગરીના કલાકારો દ્વારા આ દોરાયા છે ચિત્રો। મતદાન જાગૃતિ માટે ચિત્રો દોરાયા છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। રાજકોટમાં વધુમાં વધુ મતદાન માટે કલાકારો દ્વારા અનોખી પહેલ જોવા મળી। ચિત્રો દોરવામાં આવ્યા છે। ચિત્રકારો દ્વારા મતદાન જાગૃતિ માટે ચિત્રો દોરવામાં આવ્યા। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજકોટમાં મતદાન જાગૃતિ માટે ચિત્રો દોરવામાં આવ્યા છે, શું માહિતી? અસ્મિતા, વાત કરીએ તો રાજકોટમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે કલાકારોએ કમર કસી છે। કહી શકાય કે ચિત્રકારો દ્વારા મતદાન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। બહુમાળી ભવન ચોક ખાતે મતદાન જાગૃતિને લઈને ચિત્રકારોએ ચિત્રો છે તે દોર્યા છે। ચિત્રનગરીના કલાકારો દ્વારા આ જે ચિત્ર છે તે દોરવામાં આવ્યા છે। ચોક્કસથી કહી શકાય કે મતદાન વધુમાં વધુ થાય એ પ્રકારનો જે તંત્રનો જે પ્રયાસ છે તેને લઈને ક્યાંક ચિત્રકારો પણ હાલ મેદાનમાં છે। મતદાન જાગૃતિ અભિયાન ચારે બાજુ ચાલી રહ્યું છે, ત્યારે ચિત્રકારો પણ પોતાના ચિત્રો દ્વારા લોકોને જાગૃત કરવાની એક મુહિમ છે તે શરૂ કરી છે। ગઈકાલથી જ આ જે મુહિમ છે તે શરૂ કરવામાં આવી। હજુ પણ કેટલાક જે જાહેર સ્થળો છે ત્યાં આ પ્રકારના જે ચિત્રો છે તે દોરવામાં આવશે, જેથી કરીને લોકોને મતદાન પ્રતિ ક્યાંક જાગૃતતા આવે। ખાસ તો જિલ્લા કલેક્ટર તંત્ર અને રાજકોટ મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે અત્યારે ક્યાંક આ પ્રકારના પ્રયાસો છે તે કરી રહ્યા છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રાજકોટમાં વધુમાં વધુ મતદાન માટે કલાકારોએ કમર કસી છે। આ ચિત્રો દોર્યા છે। ચિત્રકારો દ્વારા મતદાન જાગૃતિનો અનોખી પહેલ જોવા મળી છે। આ ચિત્રો દોરવામાં આવ્યા છે। લોકોને જાગૃત કરવા માટે બહુમાળી ભવન ચોક ખાતે મતદાન જાગૃતિના ચિત્રો દોરવામાં આવ્યા।